નામ લગ્યા, તારા નામ નામ લગ્યા, નાથ મુને મુકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, એવા વિઘ્ન હર્યા કઈ વાર, એવા વિઘ્ન હર્યા કઈ વાર, વાલે મારે વિઘ્ન હર્યા. ગોકાલિયો રે લંતુ રે રાખ્યું, વાલે બ્રિજની કીધી સહાય, વાલે બ્રિજની કીધી સહાય, નાથ મુને મુકેશમાં. તમોરે અમારે ને અમોરે તમારે, અંતર નાહી લગાર. નરસૈયા સ્વામી કેટલું રે માગો મારા આવાગમનની વાર, મારા આવાગમનની વાર, નાથ મુને મુકેશમાં. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને. અહર્નિશ જેને હરિગુણ ગાયા, તેને 14 લોક મેમાન, તેને 14 લોક મેમાન, ધન ધન સંતોને. બલિહારી રે જેને હરિગુણ ગાયા, તે તો તર્યા કુલ વહેવાર, તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિગુણ ગાયા. લજ્જા રે છાડીને ભક્તિ રે માંડી બાંધી, હરિજન સાથે પ્રેત બાંધી, હરિજન સાથે પ્રેત, ધન ધન સંતોને. બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે. નરસૈયા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને. બલિહારી રે થયું અજવાળું રે, જ્યારે ઉદિયો શશિયર ભાન, જ્યારે ઉદિયો શશિયર ભાન, થયું અજવાળું રે. કૃપા જેને જગજીવન કેરી, તે કેમ રહેશે અજાન, તે કેમ રહેશે અજાન, થયું અજવાળું રે. બલિહારી રે મુખડે મોહી રહી, મને લાગ્યા રે મોહના બાન, મને લાગ્યા રે મોહના બાન, મુખડે મોહી રહી. સુધના રહી સુંદર વર જોતા, સખી નિહાળું ચરણ ને પાન, સખી નિહાળું ચરણ ને પાન, થયું અજવાળું રે. બલિહારી રે ધન ધન જીવ્યાને, મારે મુગત સાથે નહીં કામ, મારે મુગત સાથે નહીં કામ, ધન ધન જીવ્યાને. જન્મ જન્મ જુગ જીવન જી, મન ચને રાખો ને શ્યામ, મન ચને રાખો ને શ્યામ, થયું અજવાળું રે. બલિહારી રે ગોઠડી તે કોને કહીએ, જેને અંતરનો નહીં વાલ, જેને અંતરનો નહીં વાલ, ગોઠડી તે કોને કહીએ. બને નરસૈયો સંતો રે લૂંટો, તમો સાચેથી બાંધો ને પાલ, તમો સાચેથી બાંધો ને પાલ,
થયું અજવાળું રે. આખલડીનો ચાડો રે, આખલડીનો ચાડો રે, સાંભળ્યો જી કરી ગયો રે. હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, છે સોહા મનો રે, કુંડલ મીનાકાર સોહાય. આજને હું ઊભી રે, આજને હું ઊભી રે, આંગણીએ આપણે રે. આની વાટે જાતા રે હોતા કાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહાવો રે. વાલે મારે કરી રે નયન નિશાન. બેન વાહિની રે, બેન વાહિની રે, વન મેં તેડિયા રે. હાજી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે. હરી હવે હવારે અંતર ધ્યાન. હોઈને સહેલી રે, હોઈને સહેલી રે, જોવાની સર્યા રે. જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, ભાઈ મને તહા મળ્યો રે. ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું મારો ભક્ત સાચો. મેલી પુરુષાતન સખી રે વેસે થયો. તાહેરા પ્રેમથી હું રે નાચ્યો. જીરે મુજમાં તુજમાં વેદ નહીં નાગરા. માન તું માહરી વેદવાની. હજુ પરતીતના ઉપજે તુજને. મેં તુને મોકલ્યું ટાળું પાણી. જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી. હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તુજ સમો કો નહીં. તાહેરું માહેરું એક રૂપ. જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભલે. તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સૂરજવે. તારે કર જોડી કૃષ્ણજી સમ ખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું મારો ભક્ત સાચો. તારા દાસના દાસની નિત્ય સંગત વિના. ભ્રષ્ટ થાય બુધરા મન મારું. દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટે કરી. શ્રવણ કીર્તન નવ થાય તારું. જીરે વિષ પાને પેલા દૂરી જન દોહેલા. વિષ પાન કરતા તન તે જહાન સે. તુજ થકી વેગલો તેની સંગત કરે. જન્મ કોટી તના સુકૃત હરસે. જીરે અમૃતની ઉપમા સાધુને નવ ઘટે. રાહુની દુષ્ટતા નવ ગઈ જેને. પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી.
बस कीधा वैकुंठ नाथ तेने जिरे चार मुक्ति तनी जुगत छे जूजवी ते महे ताहेरा नवरेरा छे बेहु कर जोड़ीने नर संयोगी जन्मो जन्म तारी भक्तिया छे तारा दासना दासनी नित्य संगत विना भ्रष्ट थाय बुधरा मन महारू। राम कहो पंजर के सुआ राम कहो पंजर के सुआ हजू लगी खबर पड़त नहीं अंधा धंधो करत जा कल जग मुआ राम कहो पंजर के सुआ गड़िरे सुतारे कटेरो कीनो हजू लगी साजन निश्चल नहीं हुआ अंत काल रिपुहात मंजारी हरि चलो जैसे जुआरे जुआ राम कहो रे पंजर के सुआ आशा मेट पाच बनिहारी कुटत नाही करम जल कुआ कहे कबीर जने हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुआ राम कहो पंजर के सुआ राम नाम बिना ना छूटे मल राम नाम बिना ना छूटे मल तीर्थ व्रत कोटिक करे नित नित खंड पकाल बरे जल थल राम नाम बिना ना छूटे मल सप्त द्वीप और नव खंड पृथ्वी परकम्मा देते पल पल वेद पुराण कुपड़ पड़ पंडित भूले पड़े आखेर आखेर राम नाम बिना ना छूटे मल जहाँ तहाँ सब आन भरोसा बिन भगवंत भयो काहू बल सूरदास भगवंत भजन बिना नित्य और सकल बुद्धि बल राम नाम बिना ना छूटे मल जब तेरसना राम कहो जब तेरसना राम कहो मानुरे धर्म साथ सब बैठो पड़वे में जो कहारे रहो जब तेरसना राम कहो हृदय प्रकाश ज्ञान गुरु गमते ददमत ध्रुत ले तजोरे महो सारक सार सकल मुख को सुख हनुमंत सीवे आन ग्रहो जब तेरसना राम कहो राम प्रतीत भई जे जन को सदा आनंद दुख दूर रहो सूरदास धन धन वे भगता जने हरि को व्रत ले निभव्यो जब तेरसना राम कहो। आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंद आपदा हरी गणन धनन घंट बाजे बैन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी
नवभाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा मारकंड सेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे कुदरे गरुड़ खंब सिंध पौर जातरा भरी हीरा मानिक मोती पन्ना जोत की जड़ी रतन सिंहासन आप विराजे बैत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे टाळे ब्रह्मा वेद ओचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एहि रंग बीजे हृदय ताल विमल बोध पंचवाति जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद बहे दिन राती आरती रघुनाथ जी की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर संकादिकाद एहि रंग बीजे। कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वाशुरुडु गोकुलयुगाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर हमारे कृष्ण जी भ्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કૌલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી कृष्ण जी नाम ऊपर जाऊ बलिहारी दासल डाबने रे हरिनी भगति जानी मेहता नरसैया ना स्वामिनी बोलो अमृतवाणी कृष्ण जी कहता उठो रे प्राणी स्वामी कृपा करो अति घनी स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी बाजो को विचार अचल भक्ति देता है जेचे मोती भंडार पाए लागे करो विनंती स्वामी कृपा करो अति गानी स्वामी रे मारा स्वामी कृपा करो अति गानी बाजो को विचार अचल भक्ति देता है
જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહ બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા ચહો દિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવન જી છોડાવો ચારે ખાન. શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તનમાંથી લોડીકારજનું વાંચન કરું છું. અધ્યારુજીના 28 કીર્તનોમાં આ લોડીકારજનું કીર્તન ટૂંકામાં ટૂંકું છે. બીડું, લઘુરાસ કે ઉમાવલો પણ નાના છે, પણ લીટીઓ ગણતા આ લોડીકારજ જ ટૂંકામાં ટૂંકું 10 લીટીનું છે. આ પદને આપણે જીવાત્મા જ્યારે દેહ છોડતો હોય તે વખતે તેને સંભળાવીએ છીએ કે તું હવે ભગવાનના શરણમાં જા. આમ દેહ છોડનારને સૌથી ઓછામાં ઓછા સમયમાં બધું જે સારમાં સાર હોય તે જ સંભળાવવાનું હોય. કેમ કે ચાલુ ગાડીએ જેટલી વધારે વાત થઈ ગઈ હોય તેટલો જ ફાયદો થાય. માટે આપને ટૂંકામાં જ કેટલું બધું સમજાવી દે છે તે આ કીર્તનની ખૂબી છે. આપણને આવી કિંમતી ચીજ આપીને સદગુરુ જીવનજી મહારાજે ધન્ય બનાવી દીધા છે. અધ્યારુજીએ આપના માટે ભગવાન સાથે વકીલાત કરી છે કે જ્યારે તમે એકલા જ આ જગતમાં હતા ત્યારે આત્મા હતા જ નહીં. તે આત્માઓ તો તમારામાં જ હતા, તો પછી કર્મ બંધન આ આત્માને કેવી રીતે લાગે? કેમ કે તમે જ સર્વ સત્તાધીશ છો. આત્માની પાસે તો એક પાન પણ હલાવવાની તાકાત નથી. માટે જ તમે તમારા ભક્તો અને શિષ્યોને સંભાળી લેજો. આ ભક્તોને તમે જ પેદા કર્યા છે. માટે કોઈ પણ આત્મા કર્મ કરવા સ્વતંત્ર રીતે શક્તિમાન નથી. આવી દલીલ કરીને અધ્યારુજી આપનો બચાવ કરે છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજ તથા નાણા ગોપાલદાસ એ બે વચ્ચે જે સંવાદ થયો તે સાખી ગ્રંથ રૂપે આપણને જગદીશ મહારાજે આપ્યો છે. અને એમને જે અર્થઘટન કરી અને આપણને સમજાવ્યું છે તે અંતર્ગત આજે પ્રબોધ કા અંગ સાખી નંબર 59 અને 60 59 અને 60 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી
सो सुनी दास कबीर, सो सदगुरु कहे जीवना, भज सीतापति रघुवीर जीवन जी, भज सीतापति रघुवीर. હવે સાખી નંબર 59 લઈશું. વેદ પુરાણે જે કહ્યો, સો જીવન સમરો રામ, પંચવટી પાવન કિયો, જે વૃંદાવન સુખધામ જીવનજી, વૃંદાવન સુખધામ. જીવનદાસજી મહારાજ કહે છે કે વેદો અને પુરાણોએ જે પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવાનું કહ્યું છે, તે ભગવાન રામનું સ્મરણ, ભજન, કીર્તન કરો કે જે રામે પંચવટીમાં વસવાટ કરીને પાવન કરી, તથા જે ભગવાન કૃષ્ણનું સુખ ચેનથી રહેવાનું ધામ વૃંદાવન છે, તેમની ભક્તિ કરવાનું વેદો અને શાસ્ત્રો પુરાણોએ કહ્યું છે. એવા એ રામનું સ્મરણ, ભજન, કીર્તન કરો. સંતો કબીરજી પણ આ જ વાતને સમજાવતા કહે છે, કબીર મંતર કો બીજ હૈ, कबीर मंत्र को बीज है, राम नाम तत्व सार, जे जन हृदय धरे, सो जन उतरे पार, सो जन उतरे पार. દાસ કબીરજી કહે છે, બધા જ મંત્રો વગેરેનું બીજ સારમાં સાર, યાને અતિ રહસ્યમય અર્થવાળું રામ નામ છે. જેઓ તે નામને અંતરમાં ધારણ કરે, તે સાચા ભક્તો ભવસાગરમાંથી જરૂર પાર ઉતરી જશે. હજુ આગળ જીવનજી મહારાજ કહે છે, બ્રહ્મા સુર નર સબ જપે, બ્રહ્મા સુર નર સબ જપે, નિરાકાર નિજ ધામ, हमारे यूं व्रत जीवना, जे सीतापति को नाम. સંતો આપણા સદગુરુની વાત સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે, બ્રહ્માજી, દેવતાઓ કહેવાતા સંન્યાસી ભેખધારીઓ, મઠો આશ્રમોના ધુરંધરો, બધા જ લોકો જે ભગવાન પોતાના ધામમાં નિરાકાર રૂપે રહે છે, તેનું જપ સ્મરણ કરે છે. પરંતુ અમે તો જે સીતાપતિ રામનું નામ છે, તેનું જ સ્મરણ ભજન કરવું એવો ટેક રાખીએ છીએ. કેટલાક લોકો ભગવાનની સગુણ સાકાર રૂપની ભક્તિ કરે છે, તો વળી કેટલાક લોકો ભગવાનની જે નિર્ગુણ નિરાકાર રૂપથી પોતાના ધામમાં રહે છે, તેની ભક્તિ કરે છે. પરંતુ જે ભગવાન સીતાપતિ રામનું નામ છે, તે રામ નામની જ ભક્તિ કરવી એવો અમારો ટેક છે. જીવનજી મહારાજના અંતરંગ ભક્ત એવા દયાલદાસ લખે છે વેલાવલમાં, भाई रे राम भजो मन बावरे, हरि को व्रत लीजे, आन धर्म और देव सु कहा दिल दीजे. કહે છે કે ભાઈઓ, વ્યાકુળ બે બાકડા મનવાળા તમે હરિના નામનું સ્મરણ કરવાનો નિયમ રાખો, અને અન્ય ધર્મ તથા દેવને માટે શા માટે તમારું દિલ રાખો છો? ભાઈ રે,
प्रेम सुधारस पीजिए क्षणु वारंवारा। सदगुरु ये शब्द बताया हरि नाम आधार। કહે છે તમે પ્રેમ ભક્તિના અમૃત રસનું ઘડીએ ઘડીએ પાન કરો. સદગુરુએ હરિના નામનો આધાર લેવા માટે ઉપદેશ આપ્યો છે. સંત સબે એહી સમરિયા, સંત સબે એહી સમરિયા નિજ નામ આધારા. સોઈ હૃદય રાખીને ઉતરો ભવ પારા. આગળ કહે છે બધા જ સંતોએ જે પોતાને મળેલા નામનો આધાર લઈને તેનું સ્મરણ કર્યું છે તે નામને જ હૃદયમાં રાખીને તમે ભવસાગરની પાર ઉતરી જશો. સંત સમાગમ નીત કરો, સંત સમાગમ નીત કરો છાંડો જુગ વ્યવહારા. દાસ દયાલ એહ ગાવ હી સબ સંતે પોકાર્યા. તમે હંમેશા સંત સમાગમ કરો અને દુનિયાની સાથેના સંબંધોને છોડી મૂકો. દયાલદાસ પણ આ પ્રમાણે જે સંતોએ પોકારીને કહ્યું છે તે જ કહે છે. સાવચેત બનીને બહાદુર બનીને હરી હરી એવા નામને પોકારીને પછી જે થવાનું હોય તે થાય એમ રહેવું. આપણા સદગુરુ ઉપર વિશ્વાસ રાખીને સંત સંગત કરવી તથા સદચરિત્ર અને ક્ષમા બંનેને લઈને પાંચે ઇન્દ્રિયો સામે લડવું, સામનો કરવો. સદગુરુએ જે ઉપદેશ આપ્યો છે તેને ચિત્તમાં રાખવો. સંકટોની સામે ધસીને હરિના ચરણના શરણમાં જઈશું. સંતો, આપણે ઉદાર ભક્તોને જીવનજી મહારાજે કૃપા કરીને પ્રેમનું સગપણ કરાવ્યું છે. આપણા દુઃખ અને દારિદ્ર્ય બધા જ મટી ગયા અને મનમાં વિશ્વાસ આવ્યો. હવે તો આપણે ગોવિંદના ગુણ નિરાતે હૃદયમાં તલ્લીન થઈને ગાઈશું. જેઓ રામ નામમાં પ્રેમથી રંગાયા છે તેઓએ સંપૂર્ણ કમાણી કરી લીધી છે. તેઓ તો જગતમાં જીવન મુક્ત થઈ ગયા છે અને અંતે પરમપદને પામે છે. છેલ્લે જીવનજી મહારાજની જ સાખી એક જોઈશું. ભલી ભઈ રે જીવણા, ભલી ભઈ રે જીવના સદગુરુ ભયે સહાય. અંતરજામી यूं કહે, અંતરજામી यूं કહે ભજ સીતાપતિ રઘુરાય. જીવનજી મહારાજ કહે છે સદગુરુએ જ્યારે આપણને પ્રેમ ભક્તિ બતાવીને મદદ કરી ત્યારે આપણા અંતરની ભાવનાઓને જાણનાર ભગવાને એવી પ્રેરણા કરી કે તમે સીતાપતિ રામનું ભજન કરો અને તેથી અમારું કલ્યાણ થઈ ગયું. હવે સાખી નંબર 60, સાખી નંબર 60. વેદ ન જાણું વેદકાર, ન જાણું શાસ્ત્ર પુરાણ, રઘુપતિ જાણું જીવણા, જીને દિયો સુદામા દાન. જીવણજી જીને દિયો સુદામા દાન.
પૂજ્ય જગદીશ મહારાજ સમજાવતા લખે છે, જીવનદાસજી મહારાજ કહે છે, વેદમાં રહેલા રહસ્યને હું જાણતો નથી તથા શાસ્ત્ર પુરાણોને પણ જાણતો નથી, ગણકારતો નથી, અને તે જાણવાની મને જરૂર પણ નથી. હું તો ફક્ત એટલું જ સમજુ છું કે જે ભગવાને સુદામાને અનન્ય ભક્તિનું દાન આપ્યું હતું તે રામકૃષ્ણની જ અનન્ય ભક્તિ કરવી જોઈએ. સંતો, અહીં આ સાખીમાં ફરીથી વેદો, શાસ્ત્રો, પુરાણોનો છેદ ઉડાડી દીધો છે અને આપણને રામની અનન્ય ભક્તિ કરતા રહેવા કહે છે. અને આગળ કહે છે, કાયર કમ કમે જીવણ સરે નયે કે કામ, ખેતન છાણે સૂરમાં જહાં રમે કબીરા રામ. જીવણજી જહાં રમે કબીરા રામ. જીવનદાસજી મહારાજ કહે છે, બીકન લોકો ધ્રુજ્યા કરે છે, તેઓથી કોઈ પણ કામ પાર પડે નહીં, પણ જેઓ બહાદુર હોય છે, જેવા કે ઉદા ભક્તો, અનન્ય વૈષ્ણવો, તેઓ તો જ્યાં સદગુરુ કબીરજી રામની ભક્તિમાં આનંદ કરે છે તેવા ભક્તિના ક્ષેત્રને, અનન્ય ભક્તિને છોડતા નથી. અને એવા અનિલ ભક્ત માટે કહે છે, નામે આપ મિટાય કે લે અપનો કરી દાસ. यूं सीतापति कहे जीवन जाके मेरी आस. जीवन जी जाके मेरी आस. જીવનજી મહારાજ કહે છે, ભગવાન નામમાં જ ભગવાન પોતાના અસ્તિત્વને સમાવી દઈને ભગવાન નામથી ભક્તિ કરનાર ભક્તને ભગવાન પોતાનો અંતરંગ ભક્ત તરીકે અપનાવી લે છે. ખુદ ભગવાન રામ એવું કહે છે કે જેઓને મારા નામ પર વિશ્વાસ છે તેમનો હું આ રીતે અંગીકાર કરું છું, સ્વીકારી લઉં છું. સંતો, સદગુરુ શ્રી જીવનજી મહારાજની આજ્ઞાથી આપણે સૌ ઉદા ભક્તો રામ અને કૃષ્ણને અનન્ય ભાવથી ભજીએ છીએ, માનીએ છીએ. આપણા સદગુરુએ હરિ શબ્દનો, રામ નામનો ઉપયોગ અનેક જગ્યાએ કર્યો છે. હરિ શબ્દ સર્વત્ર વ્યાપેલો છે. સંતો અને ભક્તો છૂટથી એનો ઉપયોગ કરે છે. ટૂંકમાં હરિનામનો, રામકૃષ્ણના નામનો મહિમા અપાર છે. પરમ પૂજ્ય યદુનાથ મહારાજનું પ્રથમ પ્રકાશન હરિનામ મહિમાનું છે. આપણે સર્વે હરિનામનો આધાર લઈને આત્માનું કલ્યાણ કરીએ. પૂજ્ય પ્રેમજીવન મહારાજે પણ ઘણીવાર કહ્યું છે કે બીજા કશામાં પડશો નહીં, સમરો સીતારામ. મન, વચન, કર્મથી જો કોઈ સત્કર્મ થાય તે પ્રભુને અર્પણ કરીએ. હરિકીર્તન, હરિનામ સ્મરણ હર હંમેશ આપણા આત્માને જાગૃત રાખીશું તો જરૂરથી પરબ્રહ્મને ઓળખી શકીશું, પામી શકીશું. એવી જ રીતે
સદગુરુ કબીરજી પણ કહે છે, જ્યાં સૂરજ આગે તિમિર નસાઈ, જ્યાં સૂરજ આગે તિમિર નસાઈ, યો ભરમ કરમ સબ જાઈ બિલાઈ, યો ભરમ કરમ સબ જાઈ બિલાઈ, રામ નામ સુ મન રાખો ધીર, રામ નામ સુ મન રાખો ધીર, જન જ્ઞાની કા સદગુરુ કહે કબીર. જેમ સૂર્ય આગળ અંધારું નાસી જાય તેમ ભગવત નામ એની આગળ બધા ભ્રમ અને કર્મોના બંધનો નાશ પામે છે. ઉદા ભક્તો, અનિલ વૈષ્ણવો, તમે રામ નામ પ્રત્યે મનમાં અડગ ભરોસો રાખજો. છેલ્લે જ્ઞાનીજી મહારાજની સાખીને યાદ કરીએ. સંત સંગત હરિ નામ કા, સંત સંગત હરિ નામ કા રાખો એક વિશ્વાસ, જ્ઞાની જહાં જુગ ભરમિયા, જ્ઞાની જહાં જુગ ભરમિયા, તાથે રહો ઉદાસ. જ્ઞાનીજી મહારાજ કહે છે, સંત સંગત અને ભગવાનનું નામ એ એકમાત્ર ઉપર જ વિશ્વાસ રાખો અને જે ખટ દર્શન, જપ, તપ, કર્મકાંડ ઇત્યાદિમાં જગત ભ્રમમાં પડી ગયું છે તેનાથી નિષ્પૃહ રહેવું, તેનાથી ચેતીને અળગા રહેવું. સંતો, હવે સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમથી રામ કબીર. રામ કબીર. રામ કબીર. પ્રભાતના સાધુ પ્રેમ રામ